શિવસેનાના દહાણુ વિધાનસભાના ધારાસભ્ય અશોક ધોડીને વલસાડના ભીલાડમાંથી મળી આવ્યો મૃતદેહ। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુથી 20 જાન્યુઆરીથી ગુમ થયેલા શિવસેના નેતાનો મૃતદેહ શુક્રવારે વલસાડના ભીલાડ ત્યજી દેવાયેલી કારમાંથી મળી આવ્યો હતો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું। શિંદે શિવસેના નેતા અશોક ધોડી 20મી જાન્યુઆરીએ ગોલવાડથી ગુમ થયા હતા અને ત્યારબાદ તેમના સગાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો। સ્થાનિક શિવસેના કાર્યકર્તા અશોક ધોડીને શોધવા માટે પોલીસે 8 ટીમો બનાવી હતી। અશોક ધોડી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના દહાણુ વિધાનસભા મતવિસ્તારના સંયોજક હતા। અધિકારીએ અગાઉ પણ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં સૂચવવામાં આવ્યું હતું કે ધોડીનું ગુમ થવું તેમના પરિવારમાં મિલકત સંબંધિત વિવાદ સાથે જોડાયેલું હોઈ શકે છે અને પોલીસ આ બાબતે તપાસની દ્રષ્ટિએ કરી રહી છે। અશોક ધોડી છેલ્લે 20મી જાન્યુઆરીએ ગોલવાડથી દહાણુ જતા જોવા મળ્યા હતા, જે લગભગ 15 કિલોમીટર દૂર છે। પીટીઆઈના અહેવાલ મુજબ શુક્રવારે બપોરે વલસાડ જિલ્લાના ભીલાડમાં તળાવમાંથી તેમનો મૃતદેહ ત્યજી દેવાયેલી કારમાંથી મળી આવ્યો હતો। પોલીસ અધિક્ષક બાળા સાહેબ પાટીલે જણાવ્યું હતું કે આ કેસમાં સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને તમામ આરોપીઓની ઝડપથી ધરપકડ કરવામાં આવશે। પોલીસના જણાવ્યા મુજબ મૃતકના પુત્ર અશોક ઘોડીએ હત્યારાઓ માટે મૃત્યુદંડની માંગ કરી હતી અને સરકારે ફરજ બજાવવામાં નિષ્ફળ રહેલા પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા વિનંતી કરી હતી। આકાશ અને તેની માતાએ મૃતકના ભાઈ ઉપર ગુમ થવામાં હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો અને મૃતકની પત્નીએ પત્રકારોને જણાવ્યું કે પોલીસ આ કેસ પ્રતિ ગંભીર રહી નથી। બંને ભાઈઓ વારંવાર લડતા હતા અને મારા પતિને નિયમિતપણે ધમકી આપવામાં આવતી હતી। કાર અકસ્માતમાં તેમને મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। તેમનો ભાઈ દારૂ માફિયાના નિશાના ઉપર હતો। આકાશે એક દિવસ પહેલા જ આરોપ લગાવ્યો હતો કે મારા પિતાએ દારૂ સાથે જોડાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ઘણી વખત ફરિયાદ કરી હતી। મુખ્ય આરોપી સામે ગુજરાતમાં કેસ છે। એસપી પાટીલે કહ્યું હતું કે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને દહાણુ કોર્ટે તેમને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા। गोलवर्ड से जो लापता हुए थे उसके बाद हमने एक केस दाखिल किया था। हमने जो टेक्निकल एविडेंस है उसके आधार पे तपास किया है और 4 आरोपी को पहले ही 2-4 दिन में अटक किया था। उनके पास से जो भी इन्फॉर्मेशन मिली थी उस पर वर्कआउट करके भिलाड़ में ये स्टोन के एक्वेरियम में ये व्हीकल डाला था, जो 45 फीट उसका डेप्थ है वाटर का, उसके अंदर से वो व्हीकल निकाला है। व्हीकल के डिक्की में ये बॉडी बरामद की गई है। आगे के तपास में पता चलेगा कि उसका कारण क्या था। और भी जो आरोपी अटक करने बाकी है उनसे पता चलेगा कि उसका कारण क्या है, उसका मोटिव क्या होगा। इसके बारे में तपास में सर क्या है बाकी है? अभी तक 4 आरोपियों को अरेस्ट किया है। अभी 3 का नाम निष्पन्न हुआ है और उनके पास से और भी कुछ आरोपी का नाम सामने आ सकता है। प्रार्थना संदेश न्यूज़ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।